હાય ફ્રેન્ડ્સ, વેલકમ માય ચેનલ ચૌ સ્ટાઇલ. ચાલો આપણે કુર્તી બનાવીએ. લંબાઈ મારે 43 છે, 2 ઇંચ એક્સ્ટ્રા લીધેલું છે કારણ કે કુર્તીમાં પટ્ટી વાળવા માટે. હવે આપણે શોલ્ડર લઈશું. શોલ્ડર જેટલા હોય એટલા પરફેક્ટ લઈ લેવાના છે. મારે 15ના છે એટલે 7.5 લીધું છે અને 7 હું આર્મહોલ લઈ લઈશ. ડ્રેસનું મેજરમેન્ટ લખેલું હું લાસ્ટમાં બતાવીશ કે કેટલું કાપડ લીધું છે. શોલ્ડરમાં સેસ પણ તમારે કાપવાનું નથી. હવે ચેસ્ટનું માપ લઈશ. ચેસ્ટમાં મારે 36ની સેટ છે તો ચોથો ભાગ 9 આવશે, તો 9 ઇંચ લઈશ અને 2 ઇંચ સિલાઈ માર્જન. 5 ઇંચ લૂઝિંગ લેવાનું છે. હવે આપણે 5 ઇંચ આર્મહોલમાં ડાઉન કરવાનું છે, 5 ઇંચ અંદર લેવાનું છે અને એને ક્રોસમાં નિશાન કરી લેવાનું છે. આપણે દોરીને જોઈન્ટ કરી દઈએ. પછી ગોળાશ આપવાની આપણે. હવે 1 ઇંચની ગોળાઈ આપવાની છે. 5 ઇંચ આપણે ઉપરથી પણ ડાઉન કરીને ત્રાસું લઈ લેવાનું છે. ગળાની લંબાઈ મેં 3 લીધી છે, નીચે 6 લીધેલું છે. તમારે ગળું જેટલું લાંબુ રાખવું હોય આગળના ભાગમાં એટલું રાખી શકો છો. આપણે શોલ્ડરને પણ જોઈન્ટ કરી દઈએ ત્રાસું. હવે આપણે આગળના આર્મહોલનું પણ ગોળ રાઉન્ડમાં શેપ આપી દઈએ. 2.5 ઇંચ છોડીને ગોળ રાઉન્ડમાં શેપ આપવાનો છે અને પાછળનો પણ શેપ આપી દીધો છે. હવે આપણે કમર માપ લઈશું. 15એ 1 માસ કરશું અને 1 21 કરશું. 2 આપણે નિશાન કર્યા છે, એક કમર અને એક આછન. જે બેઠક આછન આવે ત્યાંનું માપ છે. તો એક 15 ઇંચે કમરનું માપ લઈશું. જો હું 8.5 લઉં છું. તમારે જે માપ હોય તે તમે લઈ શકો છો. 5 ઇંચ સિલાઈ માર્જન અને 1.5 ઇંચ સિલાઈ માર્જન, 5 ઇંચ લૂઝિંગ. હવે આછન પણ હું 10 લઉં છું અને 2 ઇંચ સિલાઈ માર્જન લઉં છું. 5 ઇંચ લૂઝિંગ લીધું છે. હવે આપણે એને બધાને જોઈન્ટ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, તમારા કમરનું માપ પણ તમે ઉપરથી માપી લેવાનું. તમારે જે માપ આવતું હોય ત્યાં તમારે નિશાન કરવાનું છે. મારે 15એ માપ આવે છે એટલે 15 રાખ્યું છે અને આછન મેં 21 રાખ્યું છે. તમે 20 પણ રાખી શકો છો. હિપ માર્ક, જેને હિપ પણ કહેવાય છે. કમર એક લાઈન કરી નાખશું કમરના અને એક હિપની લાઈન કરી નાખશું જ્યાં આપણે કુર્તીના કાપા આવે છે. હવે આપણે પાછળના ગળાને પણ 3 ઇંચે માર્ક કરશું અને ગોળ રાઉન્ડમાં શેપ આપી દઈશું. પાછળ 3 ઇંચનું ગળું લીધું છે, આગળ મેં 6 ઇંચનું લીધું છે. તમે તમારા માપને વધઘટ કરી શકો છો. હવે આપણે નીચેના ભાગની લંબાઈ લેવાની છે. ઉપર મેં પરફેક્ટ માપમાં આપ્યું તો મારો 12 ઇંચ થાય છે, તો તમે એ પ્રમાણે લઈ શકો છો. અને જો તમારે ક્રોસ કરવું હોય તો તમે થોડુંક ક્રોસ પણ કરી શકો છો.
તો હું જે માપ છે તે માપથી જ લઉં છું, વધઘટ કંઈ કરતી નથી. ચાલો, આપણું માપ તૈયાર થઈ ગયું છે, જે ચાલુ કુર્તી માટે છે. હવે આપણે સ્લીવ બાયનું કટિંગ કરશું. 4 ફોલ્ડમાં કે કાપડ લઈ લીધું છે મેં. તમારી બાયની લંબાઈ 15 લેવાની છે, એટલે હું 16 ઇંચ લઈશ. 1 ઇંચ એક્સ્ટ્રા લઈશ. 16 માપ કરી લેવી અને એક લાઈન ગ્રો કરી દઈશું. હવે આપણે 3 ઇંચે એક બીજી લાઈન કરશું અને એ લાઈન પણ આપણે ગ્રો કરી લઈશું. 2 લાઈન કરવાની છે. હવે આપણે આર્મહોલનું માપ લેવાનું છે. 9 ઇંચ છે મારે આર્મહોલ, તો એને 9 આપણે માર્ક કરશું અને 2 ઇંચ સિલાઈ માર્જન. હવે ઉપરથી 2.5 ઇંચ છોડી અને પછી તે ગોળ રાઉન્ડનો શેપ આપવો. ડાયરેક્ટ શેપ ન આપવો, 2.5 ઇંચ છોડી દેવાનું ઉપરથી, અને પછી ઉપર નીચે 2 બાજુ ગોળ રાઉન્ડનો શેપ આપી દઈએ. આર્મહોલને આપણે શેપ આપી દીધો છે. હવે આપણે મોળી લેવાની છે. તો મોળી મારી 10 છે, એટલે હું 5 લઈશ. 1 ઇંચ એક્સ્ટ્રા લઈશ. ઉપર મેં 2 ઇંચ સિલાઈ માર્જન રાખ્યું છે, નીચે મેં 1 ઇંચ રાખ્યું છે. અને બાયનું તમને ગમે એવી લંબાઈ રાખી શકો છો. તમને જેવી ફાવતી એવી લાંબી ટૂંકી તમે રાખી શકો. આપણે માપ થઈ ગયું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. વિડીયો સારો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ ડ્રેસનું કટિંગ અને સ્ટિચિંગ બીજા વિડીયોમાં બતાવીશ.